નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાઈવે પર મુસાફરી કરવી મોંઘી પડશે। હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ટોલ ટેક્સમાં ₹5 થી લઈને ₹40 સુધીનો વધારો ચૂકવવામાં આવ્યો છે। જોકે આ ભાવ વધારો 1 એપ્રિલથી ગુજરાતના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે। હવે ટુ વ્હીલરના વેચાણ સાથે 2 હેલ્મેટ ફરજિયાત આપવા પડશે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું છે। ભારતમાં માર્ગ અકસ્માતોથી થતા મોતને અંકુશમાં લેવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે હવે દરેક ટુ વ્હીલરના વેચાણ સાથે ISI પ્રમાણિત હેલ્મેટ આપવા ફરજિયાત રહેશે। નવી દિલ્હીમાં આયોજિત ઓટો સમિટમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી। ભારતમાં માર્ગ અકસ્માતના આંકડા હજુ પણ ગંભીર છે, જેમાં દર વર્ષે 4 લાખથી પણ વધુ અકસ્માતો અને 1.5 લાખથી પણ વધુ મૃત્યુ નોંધાયા છે। જન્મ મરણના સર્ટિફિકેટની ફીમાં 10 ગણો વધારો। રાજ્ય સરકાર દ્વારા ગેજેટ પ્રસિદ્ધિ બાદ મ્યુનિસિપલ હેલ્થ કમિટીમાં જન્મ અને મરણની નોંધ કરાવવાના દરોમાં સુધારો કરતી દરખાસ્ત મંજૂર કરી છે। જન્મ અને મરણની 21 થી લઈને 30 દિવસની નોંધણી કરાવવા અત્યાર સુધી ₹2 લેવાતા હતા, પરંતુ હવે ₹20 ચૂકવવા પડશે। 30 દિવસથી 1 વર્ષ સુધીમાં ₹5 ચાર્જ વસૂલાતો હતો, જેના માટે હવે ₹50 ચાર્જ વસૂલવામાં આવશે। આમ આ ચાર્જમાં એક સાથે 1000% વધારો કરાયો છે। સુરતમાં રત્ન કલાકારો દ્વારા રેલી યોજાઈ। સહાય સહિતની માંગણીઓ સાથે ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રેલીનું આયોજન થયું હતું। સુરતમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે। આ દરમિયાન કતારગામથી કાપોત્રા હીરાબાગ સુધીની એકતા રેલી નીકળી હતી। કતારગામ દરવાજા પાસે ઘણા રત્ન કલાકારો ભેગા થયા। તેઓ હાથમાં બેનરો લઈને એકઠા થયા હતા। નોંધનીય છે કે હીરા ઉદ્યોગમાં હાલ ખરાબ મંદી હોવાથી સરકારે આ મંદી બાબતે કોઈ એક્શન પ્લાન નથી બનાવ્યો, તેથી રત્ન કલાકારો હડતાળ પર પોતાની માંગણીઓને લઈને ઉતર્યા છે। આરોગ્ય વિભાગના 122 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા। નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગના 122 આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે। વિવિધ ખાતાકીય પરીક્ષાઓ CCC પરીક્ષાઓ પાસ નહીં કરી હોવાથી કર્મચારીઓની સેવા સમાપ્ત કરાઈ। પરીક્ષાઓ પાસ કર્યા બાદ જ ફરીથી સેવામાં લેવામાં આવશે। જોકે હાલ ખાલી પડેલી જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરાશે। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે મોટો નિર્ણય લીધો છે। વધારો 1 જાન્યુઆરી 2025થી અમલી માનવામાં આવશે। કર્મચારી તેમજ પેન્શનરોને 2 મહિનાનું એરિયર્સ પણ મળશે। ભથ્થામાં વધારાથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। જોકે આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આ તહેવારો પહેલાં ભેટ આપવામાં આવી છે। મોંઘવારી ભથ્થા DAમાં 2% વધારો કરવામાં આવ્યો છે। જોકે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના DA 53%થી વધીને 55% થશે। પેન્શનરોની મોંઘવારી રાહત 53%થી વધીને 55% થશે, જેને કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત 8મા પગાર પંચ પહેલાં વધારો થશે। અંબાલાલ પટેલની માવઠાની આગાહી। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી 10 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ મહિનાની શરૂઆતના કેટલાક દિવસોમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસી શકે છે। અનેક વિસ્તારોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદની શક્યતા છે। જોકે આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે। માય રમાબાઈ 7 ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ ₹12,000 સહાય। આ યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર થાય એના વિશે વાત કરીએ તો આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ ₹12,000, કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ ₹3,000 લેખે વધુમાં વધુ ₹75,000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે। પાત્રતાના ધોરણો વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિઓને તેનો લાભ મળશે। પુનઃલગ્નના કિસ્સામાં લાભ નહીં મળે। કન્યાની વય મર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષની હોવી જોઈએ।
લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળશે. એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે. એટીએમમાંથી પૈસા ઉપાડવા અને બેંક બેલેન્સ ચેક કરવા તેમજ રૂપિયા ચૂકવવા પડશે. ઓફિશિયલ નોટિફિકેશન મુજબ 1 મેથી ગ્રાહકોએ ફ્રી લિમિટ પૂરી થયા પછી એટીએમમાંથી દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના ₹2 ચૂકવવા પડશે. જોકે આ ફી વધારાને કારણે હવે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે દરેક વ્યવહાર પર ₹19નો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં ₹17 હતો. તેમજ બેલેન્સ પૂછપરછ જેવા બિન નાણાકીય વ્યવહારો માટેની ફીમાં ₹1નો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ખાતામાં બેલેન્સ ચેક માટે હવે દરેક વ્યવહાર પર ₹7 વસૂલવામાં આવશે, જે પહેલાં ₹6 હતો. સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી મિલકત નોંધણી માટે નવી શરતો. દસ્તાવેજોમાં મિલકતના ફોટા અને અક્ષાંશ રેખાંશ દર્શાવવાનું ફરજિયાત રહેશે. નવી વ્યવસ્થા થવાથી છેતરપિંડી અને બેદરકારીને રોકવામાં મદદ મળશે. દસ્તાવેજોમાં બંને સાઈડના ફોટો આગળ પાછળના દૃશ્ય હોવા જોઈએ. ખુલ્લા પ્લોટવાળી મિલકતના ફોટોગ્રાફ્સમાં અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે. જોકે આ નિર્ણયથી સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં વધારો અને સરકારને નુકસાન રોકવામાં મદદ થશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ. ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી તારીખ 5 એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે. ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તારીખ 17 માર્ચથી શુભારંભ થયો છે. ભારત સરકારે ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ ₹2,425નો ટેકાનો ભાવ જાહેર કર્યો છે. બાકી રહી ગયેલા ખેડૂતો, ખાતેદારો બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ગ્રામ્ય કક્ષાએથી ગ્રામ પંચાયત ખાતેથી વીસી મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ગુજરાત એસટીની મન ફાવે ત્યાં ફરો યોજના. ગુજરાતીઓ ફરવાના શોખીન પ્રજામાં આવતા હોય છે, ત્યારે ગુજરાત એસટી નિગમ મન ફાવે ત્યાં ફરો નામની યોજના લાવ્યું છે. ઉનાળુ વેકેશનને જોતા આ યોજના લાવવામાં આવી છે. આ યોજના હેઠળ કોઈપણ ગુજરાતી માત્ર ₹450થી ₹1,450માં મુસાફરી કરી શકશે, જેમાં 4 દિવસથી લઈને 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે પ્રવાસ કરી શકાશે. ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થશે. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે. 18 માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, UIDAIના CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં બંધારણની જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસરીને કામગીરી કરાશે. દર મહિને મળશે ₹5,000. અરજી કરવાનો આજે છેલ્લો દિવસ. PM ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી છે. તે હેઠળ SSC, ઇન્ટર, ડિપ્લોમા, ITI અથવા તો ડિગ્રી ધરાવતા 21થી 24 વર્ષની વય જૂથના બેરોજગાર દેશની ટોચની 500 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ કરી શકશે. તેમને મહિને ₹5,000નું સ્ટાઇપેન્ડ અને ₹6,000ની એક સહાય મળશે. વાર્ષિક આવક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ. જોકે અરજી કરવા માટે તમે તેની ઓફિશિયલ વેબસાઇટ PM ઇન્ટર્નશીપ સ્કીમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.